સુરેન્દ્રનગરના થાન તાલુકાના ખાખરાવાડી ગામની સીમમાં કાર્બોસેલની લીઝ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બે લીઝના માલિકો અવસાન પામ્યા હોવા છતાં તેમના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવતા હોવાની વિગતો બહાર આવી છે। તેમજ ચેકિંગ દરમિયાન લીઝમાં અનેક નિયમોનો ઉલાળ્યો કરી ખોદકામ કરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી છે। સ્થળ પરથી 2 ક્રશર પ્લાન્ટ, ચારણો, ટ્રેક્ટર, વે બ્રિજ સહિત કુલ 35.65 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ગેરકાયદેસર લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। ચોટીલા રાજકોટ હાઈવે પરથી 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર લીલા લાકડા ભરેલા આઈસર અને ટ્રક સહિત કુલ 15 વાહનો ઝડપાયા છે। 2.40 કરોડનો મુદ્દામાલ કબજે કરી મામલતદાર કચેરી ખસેડવામાં આવ્યો। કોઈપણ મંજૂરી કે પરવાનગી વગર લીલા લાકડાનું ગેરકાયદેસર કટિંગ અને વહન કરતા હતા વાહન માલિકો અને ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બેફામ વૃક્ષ છેદન થતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ 15 આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે। જે કુલ મુદ્દામાલ થાય છે 2 કરોડ 40 લાખ પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે।